મજામાં છો વિદ્યાર્થી મિત્રો? આપણે ફરી એકવાર કિરણ પ્રકાશ શાસ્ત્રમાં મળી રહ્યા છીએ. ઘણા લાંબા ટાઈમથી આ પ્રકરણ ચાલુ છે, લગભગ એનું હવે 23-24મું લેક્ચર આવશે. મિત્રો, અહીંયા કોઈપણ પ્રકારની કન્ટેન્ટની માહિતી અમે તમારી માટે છોડી નથી રહ્યા. આ ખાસ ધ્યાન રાખજો કે જો પ્રિઝમની ચર્ચા ચાલે છે તો તમારી બુકમાં પ્રિઝમની એક થિયરી હતી, એક જ એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં હતો, તો એક્સ્ટ્રા એક એક્ઝામ્પલ લઈને આપણે તમને ક્લિયરેશન આપ્યું છે. હજી પણ પ્રિઝમના કેટલાક નાના નાના એમસીક્યુની આજે મારે ચર્ચા કરવી છે કે જે તમારી બુકમાં નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણા 50 માર્કના જે એમસીક્યુ છે અથવા તો ગુજકેટના નીટ ક્વેશ્ચનમાં એ પ્રકારના પ્રિઝમના એમસીક્યુ સિલેક્ટ થશે. તો થોડી ચર્ચા એની કરવી છે કે એક પાતળા પ્રિઝમના એમસીક્યુ એ આપણે આવશે. પહેલો પ્રશ્ન એ થાય આપણને કે પાતળો પ્રિઝમ કોના માટે આપણે શબ્દ વાપરીશું? તો જે કોઈ પણ પ્રિઝમ છે, આપણે જાણીએ છીએ કે પ્રિઝમ હોય તો એની ઉપરનો જે ખૂણો છે પ્રિઝમની ઉપરનો, એને આપણે પ્રિઝમ કોણ કહીએ છીએ. એ પ્રિઝમ કોણનું મૂલ્ય નાનું હોય એટલે તરત તમે કહેશો કે ભાઈ નાનો પ્રિઝમ કોણ, બરાબર? તો પ્રિઝમ કોણ નાનો હોય તો એવા પ્રિઝમ માટે આપણે શબ્દ વાપરીશું પાતળો પ્રિઝમ. એટલે જ્યારે પણ પાતળો પ્રિઝમ એવો શબ્દ આવે એટલે સમજી જવાનું કે પ્રિઝમ કોણ નાનો હશે, 2 કે 5 કે 4, બરાબર? 50 કે 60નો પ્રિઝમ કોણ હશે નહીં. બીજું કે ઘણા બધા પ્રેક્ટિકલ પરથી એવું સાબિત થઈ ગયું છે કે જેનો પ્રિઝમ કોણ નાનો છે તો એનું વિચલન કોણ પણ નાનો જ છે, ડેલ્ટા એમ નાનો હોય. તો પ્રિઝમ કોણ નાનો હોય તો ડેલ્ટા મિનિમમ પણ નાનો જ હોય. તો એના માટે આપણે પાતળા પ્રિઝમ માટે સ્પેશિયલ સૂત્ર તારવ્યું છે. કેવી રીતે? બુકમાં ડાયરેક્ટ સૂત્ર છે ને, હવે પછી આપણે સીધું જ યાદ જ રાખીશું, પણ આ તો તમારા મગજમાં થોડું ક્લિયર કરવા માટે મેં 3-4 સ્ટેપ આપ્યા છે. આપણી જોડે પ્રિઝમનું સૂત્ર છે, તમને યાદ હોય તો η2/η1 sin a plus delta m by 2 અને sin a by 2 ડેલ્ટા મિનિમમ માટે લઘુત્તમ વિચલન માટે. અને મેં તમને કહ્યું કે અહીંયા પાતળો પ્રિઝમ છે એટલે વિચલન પણ લઘુત્તમ જ હોય, એટલે લઘુત્તમ વિચલનની થિયરી ત્યાં એપ્લાય કરી શકો, એનું સૂત્ર ત્યાં વાપરી શકો છો. હવે પ્રશ્ન શું છે કે પ્રિઝમ કોણ તો બહુ નાનો છે, અહીંયા પ્રિઝમ કોણ પણ નાનો છે અને વિચલન કોણ પણ નાનો છે. તો હું એવું કહી શકું કે થીટા બહુ સૂક્ષ્મ છે. કેવો છે? સૂક્ષ્મ. અને જો થીટા સૂક્ષ્મ હોય તો તમે ને હું આપણે બધા જાણીએ છીએ કે સાઇન થીટા હોય તો એપ્રોક્સિમેટલી આપણે શું લઈએ છીએ? થીટા. તો અહીંયા મેં એ જ કામ કર્યું છે કે અહીંથી સાઇન લઈ લીધા, અહીંથી સાઇન લઈ લીધા. સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા a plus dm by 2 અને અહીંથી સાઇન લઈ લીધા a by 2, બંનેમાંથી બગડો નીચેથી નીકળી જશે તો આ તમારું સમીકરણ વધ્યું. થોડું એને સાદુરૂપ આપી દઉં. આ η2/η1 છે તો આપણે જાણીએ છીએ કે η2/η1 એ કોનું સૂત્ર છે? η21 એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક. તો મેં ત્યાં η21 લખી દીધું છે. હવે આને ત્યાં લઈ જઈશ એને, તો એ ત્યાં ગુણાશે. પછી શું કર્યું? ડેલ્ટા એમને કરતા કર્યા, આ બાજુ લઈ ગયા, બંનેમાંથી એ નીકળશે કોમન, તમારું સૂત્ર થયું η21 - 1. તો આ સૂત્ર જે છે પાતળા પ્રિઝમ માટે સ્પેશિયલી ધ્યાન રાખીશું તરત જ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ અથવા ડેલ્ટા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ η -1. મિત્રો, મેજોરિટી કેસમાં ધ્યાન રાખજો કે આ સૂત્ર જે છે એ આમ જ વપરાશે. એટલા માટે કે અહીંયા તમે જો η21 લખો છો એનો મિનિંગ છે η2/η1, અને જ્યારે પહેલા માધ્યમ તરીકે હવા હશે તો તમારે અહીંયા સીધો પ્રિઝમનો જ વક્રી ભવનાંક લેવાનો છે. એટલે ઘણી બુકમાં આ સૂત્ર આમ લખેલું હશે તો કન્ફ્યુઝ ના થતા. વ્યાપક સૂત્ર આ છે η2/η1. પણ હવા હોય તો આ સૂત્ર વાપરી શકીએ. તો હું અહીંયા તમારી માટે એટલો ઉલ્લેખ કરી શકું છું કે હવા માટે η1 બરાબર 1 હોય તો η2 ને આપણે ખાલી η કહી દઈએ, તો જ્યારે હવામાં પ્રિઝમ હશે તો તમે સીધું આ સૂત્ર એપ્લાય કરી શકશો. બરાબર છે? તો ખાસ પાતળા પ્રિઝમ માટેનું સૂત્ર સૌથી વધારે એમસીક્યુ એમાંથી આવશે. થોડી બીજી ચર્ચા કરી લઈએ આજે. એક તો વિભાજન, આ બધું તમે ધોરણ 10માં શીખ્યા છો, માત્ર રિવિઝન કરી રહ્યો છું. શ્વેત પ્રકાશનું વિભાજન કોને કહેશો? તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત થાય તો એ પોતે 7 રંગોમાં વેચાય છે, કારણ કે શ્વેત પ્રકાશ એ 7 અલગ અલગ રંગોનો બનેલો છે, જેને આપણે કહીએ છીએ જાનીવાલી પિનારા. એ 7 ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના જેને કહેવામાં આવે છે શ્વેત પ્રકાશનું વિભાજન. ઓકે છે? તો આ જે ઘટના મેં લખી છે એ એકચ્યુઅલી શું છે? તો એ છે શ્વેત પ્રકાશનું વિભાજન. કોઈ પૂછે કે શ્વેત પ્રકાશનું વિભાજન એટલે શું, તો આપણે સિમ્પલ શબ્દોમાં જવાબ આપીશું કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજિત થવાની ક્રિયા. પણ એમાં એમસીક્યુ ક્યાં છે? તો એમસીક્યુ એક અહીંયા છે કે સૌથી વધુ વિચલન
એ જાંબલી રંગનું થાય છે એનું કારણ એ કે જાંબલી રંગનો વક્રી ભવનાંક સૌથી વધુ છે. આ બે બાબત ખાસ ધ્યાન રાખીશું. અને જો સૂત્રથી ચર્ચા કરીએ તો આપણી જોડે સૂત્ર છે ઈટા બરાબર c/v. એનો વક્રી ભવનાંક વધુ હોવાનું કારણ એનો વેગ છે. જાંબલી રંગનો વેગ સૌથી ઓછો છે. જેનો વેગ ઓછો વક્રી ભવનાંક વધારે, વિચલન પણ વધારે. આ ગમે તે એમસીક્યુ આવી શકે. એ જ રીતે સૌથી ઓછું વિચલન એ રાતા રંગનું છે. તમે જોઈ રહ્યા છો સૌથી ઓછો એ વાંકો મળેલો છે. તો સૌથી ઓછું વિચલન રાતા રંગનું છે કારણ કે એનો વેગ સૌથી વધુ છે. વેગ વધુ, વક્રી ભવનાંક ઓછો, વક્રી ભવનાંક ઓછો, વિચલન પણ ઓછું. તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખીશું. નંબર 2 કે તમે જે શ્વેત પ્રકાશ ગયો તો નીચે જાંબલી રંગ છે, ઉપર લાલ રંગ છે. તો જાનીવાલી પીનારા બધા જ રંગો આ બે વચ્ચેના પટ્ટામાં આવી જાય છે. તો અહીંયા ચોક્કસ પ્રકારનો એંગલ બને છે. આ એંગલ બને છે, ખૂણો. તો એ જે ખૂણો બને છે કે કુલ ખૂણો કે જેની વચ્ચે સમગ્ર વર્ણપટ વેચાયેલો છે, અહીંયા મેં દર્શાવ્યું છે, આ રહ્યો જુઓ આ એંગલ છે. એ એંગલને હું નામ આપું છું થીટા, જેના માટે શબ્દ વપરાય છે કોણીય વિભાજન. ક્યારેક જો તમને કોણીય વિભાજન ગણવાનું કે અથવા તો કોણીય વિભાજનની વાત કરવામાં આવે તો તમે તરત જ સૂત્ર એપ્લાય કરી શકશો. કોણીય વિભાજન કેવી રીતે ગણાય? તો સૌથી વધુ વિચલન જાંબલીનું છે. જાંબલીના વિચલનમાંથી રાતાનું વિચલન માઇનસ કરી દો, તમને એંગલ મળી જશે. તો કોણીય વિભાજન આ રીતે ગણાય છે થીટા બરાબર ΔV માઇનસ ΔR. ડેલ્ટા એટલે વિચલન, વાયોલેટના વિચલનમાંથી રેડનું વિચલન માઇનસ કરી નાખવાનું. વાયોલેટ માટે સૂત્ર ક્યાંથી લાવવું? તો આ રહ્યું ને, વિચલનનું સૂત્ર છે, આ વિચલન જ છે. લઘુત્તમ વિચલન કોણ? તો સૂત્ર છે એ ઈટા વાયોલેટ હોય તો વાયોલેટ -1 અને રેડ હોય તો ઈટા રેડ -1. તો બંને માટે સૂત્રો થશે વાયોલેટ બરાબર એ ઈટા વાયોલેટ -1, રેડ માટે એ ઈટા r -1. અને બંનેની વેલ્યુ અહીંયા પ્લેસ કરશો એટલે મારા ખ્યાલથી +1 ને -1 નીકળી જશે. સીધો આન્સર આવશે થીટા બરાબર ઈટા વાયોલેટ માઇનસ ઈટા r ઇન્ટુ એ. તો જ્યારે કોઈ એક્ઝામ્પલ કદાચ નીટમાં ને એમાં કોણીય વિભાજનનો પણ આવી જાય, બરાબર છે, બંનેના વક્રી ભવનાંક તમને આપી દીધા હોય અને પ્રિઝમ કોણ આપી દીધો હોય તો કોણીય વિભાજન આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓકે છે? તો એક આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખીશું, કોણીય વિભાજન. એના પછી આપણે ધોરણ 10માં આવું ભણી ગયા છે કે એક પ્રિઝમ હોય તો એ 100% પ્રકાશનું વિભાજન કરે. પણ જો બે પ્રિઝમ લઈએ અને એની શરત એટલી કે બંને પ્રિઝમ એક જ સરખા દ્રવ્યના હોવા જોઈએ. અહીંયા મેં બે પ્રિઝમ તમને બતાવ્યા છે P1 અને P2. બંને એકબીજાની ઊંધી અક્ષમાં હોવા જોઈએ. બંને જુઓ, એક પ્રિઝમ કરતાં બીજો પ્રિઝમ ઓપોઝ છે. અને આવી કન્ડિશનમાં જો તમે કોઈ પ્રકાશનું કિરણ એની ઉપર દાખલ કરશો તો સ્વાભાવિક છે કે પહેલો પ્રિઝમ જે છે એ એનું 7 રંગોમાં વિભાજન કરશે, વાયોલેટથી રેડ. પણ બીજો પ્રિઝમ જે છે એ 7 રંગોને ભેગા કરીને ફરીથી શ્વેત પ્રકાશ તમને પાછો આપશે. તો આને કહેવાય પ્રકાશનું સંયોજન થવું. અથવા તો એવું કહી શકું કે શ્વેત પ્રકાશનું વિભાજન થયું અને વિભાજન નાબૂદ પણ થયું. મિત્રો આમાંથી પણ એમસીક્યુ આવશે. શ્વેતમાંથી શ્વેત બહાર નીકળે છે તો બંનેના વિચલનનો સરવાળો તમે કરી શકો અથવા વિચલન સરખું હોય એવું તમને કહેલું હોય. ક્યારેક આવા એમસીક્યુ પણ હોય છે કે 2 અથવા 3 પ્રિઝમ કન્ટિન્યુમાં. એક આવો બોર્ડમાં એમસીક્યુ આવતો હતો કે આ એક પ્રિઝમ છે, આ બીજો પ્રિઝમ છે અને આ ત્રીજો પ્રિઝમ છે PQ અને R. તો આપણને ખ્યાલ આવી જાય કે પહેલો પ્રિઝમ વિચલન કરશે, બીજો નાબૂદ કરશે અને ત્રીજો વિચલન કરશે. તો જેટલું દાખલ થયું હતું એમના એમ જ કિરણ આવશે. પહેલાને સમાંતર જ કિરણ પસાર થશે. આ ધ્યાન રાખવાનું. તો ત્યાં વિચલન બિલકુલ નહીં થાય. પહેલાએ વિચલન કર્યું, બીજાએ નાબૂદ કર્યું, ત્રીજાએ ફરીથી હતું એનું એ કરી દીધું. તો પહેલાનો છેલ્લાનો માર્ગ પેરેલલ જ હોય. ક્લિયર છે? તો આવા પણ ત્યાં એક્ઝામ્પલ આવશે. તો ખાસ ધ્યાન આપણે આવા પોઈન્ટોનું ત્યાં રાખીશું નાના નાના 1 માર્કના એમસીક્યુ માટે. હવે વાત કરું છું કે પ્રિઝમના દાખલા કેવી રીતે ગણવા. બરાબર છે? અહીંયા મેં તમને 3-4 દાખલા જે છે એની રકમ લખીને આપી છે. પણ એ દાખલા ગણતા પહેલા 1 મિનિટ તમે આ જે થિયરી છે એ નોટ ડાઉન કરી લો. એટલે હું અહીંયા થિયરી સાફ કરી અને ત્યાં તમને એક્ઝામ્પલની ગણતરી કરાવું. બરાબર છે? ઓકે. તો અહીંયા આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ કે જે માત્ર આપણે આકૃતિની ભૂમિતિ ઉપરથી સોલ્વ કરવાનો છે. અહીંયા તમને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કાટકોણ પ્રિઝમ છે આપણી પાસે. આ એંગલ 45 છે, આ પણ 45 એટલે આ 90 છે. આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ કિરણ એક આપાત થાય છે પણ એ સપાટીને લંબરૂપે છે. અહીંયા ખાસ ધ્યાન રાખો કે તમારું જે કિરણ છે એ અહીંયા સપાટીને 90ના ખૂણે દાખલ થયું એટલે સીધું પસાર થઈ ગયું. એને આપણને કહ્યું જ છે કે કિરણ બે નિર્ગમન કિરણ છે એટલે પાછું આવ્યું. તો યાદ કરો આપણે
પૂર્ણાંતરિક પરાવર્તનના ઉપયોગોમાં ઉપયોગ જોયો હતો કે કિરણ એના જ માધ્યમમાં પરાવર્તિત થઈ અને પાછું આવે છે. તો મારે વક્રી ભવનાંક ગણવાનો છે. મિત્રો અહીંયા બાબત ધ્યાન શું રાખીશું? એક વસ્તુ તો ક્લિયર છે કે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. એટલે મારી જોડે એટલી ખબર છે કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન હોય બરાબર, એ તો નક્કી જ છે. એ આપણને કહેશે નહીં, આપણે વિચારવાનું છે કે એના જ માધ્યમમાં કિરણ પાછું આવે છે, બહાર નથી જતું. તો પ્રિઝમમાં અને પ્રિઝમમાં અને પ્રિઝમમાંથી પાછું આવે. તો અહીંયા જે ઘટના બને છે એક્ઝેક્ટ અહીંયા આ પહેલી સપાટી, ત્યાં હું સપાટીને લંબ રેખાખંડ દોરી નાખું. કિરણ અહીંયા આપાત થયું છે, જે બિંદુએ આપાત થાય એ બિંદુને સપાટીને શું દોરવાનો છે? લંબ રેખાખંડ, રાઈટ. એટલે એના જ માધ્યમમાં પાછું છે, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન હોવાથી મને ખબર છે મારે વક્રી ભવનાંક શોધવાનો છે. તો sin IC = 1/η સૂત્ર છે. તો ઈટા શોધવું હોય તો 1/sin IC કરવું પડશે. આ ભૂલી ગયા નહીં આપણે પૂર્ણાંતરિક પરાવર્તન માટે. તો પહેલો પ્રશ્ન એ છે કે આપાત કોણ છે કેટલો? ક્રાંતિકોણ. ક્લિયર? તો હાલ આપણે વિચારીશું કે સ્વાભાવિક છે કે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થયું છે, એટલે આ જે આપાત કોણ છે એ ક્રાંતિકોણ જ હશે એપ્રોક્સિમેટલી, અથવા ક્રાંતિકોણ કરતા મોટો હશે. તો તરત જ મને મારું કામ મળી જશે. તો હું જરાક માત્ર ભૂમિતિનો ઉપયોગ કરું છું. અહીંયા ધ્યાન રાખજો, તમને એટલી ખબર પડે છે કે આ આખો એંગલ 90 છે, આ 90 થશે, એ 90 થશે, એટલે આ પણ શું થશે? 45 થશે. તો આ પણ શું થશે? 45 જ થશે. સમજાય છે ને તમને? આખો એંગલ 19 થશે. આ 45 અને 90 નો આ નાનો ત્રિકોણ થયો. તો માત્ર આપણે આટલું જ કામ કરવાનું છે. 45 ને 90, એટલે આ 45 તો 45, એટલે IC મને મળી ગયો. તો મને એટલી ખબર પડે કે ક્રાંતિકોણ અહીંયા 45 છે, તો આ દાખલો એક જ લીટીમાં પતી જશે. 1/sin 45. ઓકે, તો sin 45 ની વેલ્યુ શું છે? 1/√2. તો ઈટા બરાબર અહીંયા હશે 1/1/√2. તમારો આન્સર થશે √2. અમારો આન્સર પૂરો. તો માત્ર ભૂમિતિનો ઉપયોગ કરીને પણ આપણે એનું કામ કરી શકીએ છીએ. બીજો એક્ઝામ્પલ છે આપણી પાસે, એમાં પણ મારે જબરજસ્ત ભૂમિતિનો ઉપયોગ કરવો છે. તો કેવી રીતે કરીશું? તો બીજા એક્ઝામ્પલની ગણતરી હું અહીંયા કરું છું તમારી માટે. 1.5 વક્રી ભવનાંક ધરાવતો સમબાજુ પ્રિઝમ છે, બરાબર છે. હવે મને એવું કીધું કે સમબાજુ પ્રિઝમ, જો હું આકૃતિ બનાવું છું, ખાસ મારી કામ આકૃતિથી જ છે, બધું ત્યાં જ પતી જશે. તો આ એક સમબાજુ પ્રિઝમ છે ABC. વક્રી ભવનાંક એનો મને આપી દીધો છે પ્રિઝમનો. હું અહીંયા લખું છું ઈટા બરાબર 1.5. લંબરૂપે કિરણ આપાત થાય. મહત્વનું વાક્ય, કિરણ લંબરૂપે આપાત થાય. મિત્રો લંબરૂપે કિરણ આપાત થાય તો મારે વિચારવાનું શું? સપાટીને 90 ખૂણે કિરણ આપાત કરવાનું છે. એટલે હું બહુ વિચારીને કામ કરીશ. આ કિરણ એક્ઝેક્ટ સપાટીને 90 ખૂણે મેં આપાત કર્યું. આકૃતિ બનાવવાનો એક પ્રયત્ન કરું છું. જો મારું કિરણ સપાટીને લંબરૂપે આપાત થશે તો સ્વાભાવિક છે કે 90 ખૂણે જે કિરણ દાખલ થાય એનું વક્રીભવન થતું નથી. તમે હું આપણે બધા જાણીએ છીએ. એ સીધે સીધું જ પસાર થઈ જશે. પણ બીજી સપાટી ઉપર લંબરૂપે નહીં હોય તો ત્યાં તમારે વિચારવાનું છે. અહીંયા આ સપાટી સાથે 90 ખૂણે મેં લંબરેખાખંડ દોર્યો છે. હવે મારે વિચારવાનું શું છે એની વાત કરું તો મારે વિચલન કોણ શોધવો છે. પણ પહેલા મને એ તો ખબર પડે કે વિચલન કોણ તમે કોને કહો છો? તો આપાત કિરણ અને છેલ્લે જે બહાર નીકળે નિર્ગમન કિરણ એ વચ્ચેનો એંગલ. તો અહીંયા મને ખબર જ નથી કે મારું કિરણ આમ બહાર નીકળે છે. આમ તો ખરેખર જોવા જશો તો તમે નિયમ વાપરશો એટલે તમે તરત શું કરશો કે ઘટમાંથી પાતળામાં, એટલે લંબથી દૂર જાય એટલે તમે એને આ રીતે આમ દૂર મોકલશો. પણ થોડો વિચાર એ પણ કરી લેવાનો કે તમને વક્રી ભવનાંક આપ્યો છે મિત્રો, બરાબર છે. તો ખાસ ધ્યાન શું રાખવાનું છે? આકૃતિની થોડી ભૂમિતિનો હું ઉપયોગ કરું તો મને આટલી ખબર પડે છે કે આ કેટલો ખૂણો છે. જો તો જરા કયો પ્રિઝમ કીધો છે? સમબાજુ પ્રિઝમ કીધો છે મને. સમબાજુ પ્રિઝમ માટે આ એંગલ 60 હશે. ચલો આ એંગલ 19 છે, તમે મને કહી શકશો એંગલ શું થશે? 30. ઓકે, તો આ આખો એંગલ 19 હોય તો આ 30 છે, તો આ કેટલો થશે? 60. એનો મતલબ હું એવું કહી શકું કે AC સપાટી માટે આપાત કોણ I એ કેટલો છે? 60. હવે હું ચેક કરી લઉં કે શું એ 60 નો ખૂણો છે, મારો આપાત કોણ 60 છે, તો એ કિરણ બહાર નીકળશે કે એના માધ્યમમાં પાછું આવી શકે ને ભાઈ? એના માટે મારે શું વિચારવું પડે? અહીંયા મારે આવું વિચારવું પડે sin
IC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઈટા. ઈટા મને આલ્યો છે 1.5 પ્રિઝમનો વક્રી ભ્રમણાંક એટલે જવાબ થશે 66 ચાલ્યા આવશે અને એની જ્યારે હું વેલ્યુ ચેક કરીશ ત્યારે મને મળશે 41 અને 48 મિનિટ. ઓકે, તો મેં પહેલા ક્રાંતિકોણ શોધી કાઢ્યો. હવે અહીં તમે મારી કન્ડિશનનો વિચાર કરો તો મારી કન્ડિશનમાં મારો આપાત કોણ એ ક્રાંતિકોણ કરતા મોટો છે. નક્કી થઈ ગયું? સીધો જવાબ આલશો તો દાખલો નહીં આવડે. IMP છે, ખાસ ધ્યાન રાખવાનું છે. મારો આપાત કોણ ક્રાંતિકોણ કરતા મોટો છે એટલે મેં ટેલી કરી લીધું કે આપાત કોણ પહેલા છે ને ભૂમિતિ ઉપરથી વિચારી લેવાનું કે મારો આપાત કોણ I છે કેટલો, 60. એક વખત રફમાં ક્રાંતિકોણ શોધી નાખવાનો એટલે ખ્યાલ આવી જાય કે આપાત કોણ ક્રાંતિકોણ કરતા મોટો છે. એનો મતલબ શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ચલો, નક્કી થઈ ગઈ મારી વાત કે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ઓકે છે ને? તો જો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય બે ગુના કરતા, ઓકે, તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો પહેલા હું મારો વિચાર કરી લઉં કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો મારે દાખલો ગણવાની જરૂર નથી મિત્રો. 60 ના ખૂણે કિરણ આપાત થયું છે તો પરાવર્તન થાય છે. પરાવર્તનમાં આપાત કોણ અને પરાવર્તન કોણ સેમ જ હોય તો આર્યો છે ને આ એ જ રીતે આમ પરાવર્તન પામશે એના એ જ માધ્યમમાં પ્રિઝમમાં અને પ્રિઝમમાં કે જેથી આ ખૂણો કેટલો બને? 60. થઈ ગયું? હવે પોતાની જાતને પ્રશ્ન પૂછો કે વિચલન કોને કહેવાય? તો કે પ્રથમ આપાત કિરણ આ રહ્યું, આપાત કિરણ છે તમારું. આપાત કિરણ આ માર્ગે જતું હતું અને આ નિર્ગમન કિરણ છે મારી માટે. હવે રાઈટ, તો આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે જે એંગલ બને છે એને તમે કહો છો વિચલન, ડેલ્ટા. કોઈ કેલ્ક્યુલેશન નથી કરવાની, સીધો આન્સર આપી દેવાનો છે. આ આખો રાઉન્ડ કેટલાનો થાય? 180. આ 60 છે, આ 60 છે તો આપણને કેટલો થાય? 60. આકૃતિનો ભૂમિતિનો જ ઉપયોગ કરવાનો છે અને સીધો ભૂમિતિ ઉપરથી ડેલ્ટા લખી દેવાનો છે 60. કશું જ કોઈ પ્રકારનો અહીંયા વિચારણા તમારે કરવાની નથી. રેડી? તો એક વખત પહેલા ચેક કરવું જરૂરી છે કે પૂર્ણાંતરિક પરાવર્તન થશે કે બહાર જશે. પૂર્ણાંતરિક પરાવર્તન થાય તો તમે આ વિચારી શકશો કે આ 60 છે ને આ 60 છે. પરિણામે આ આખો રાઉન્ડ 180 થાય તો 60, 60 અને 60 તો તમે કહી શકશો કે 60 નું વિચલન થાય છે. રાઈટ? તો આનો આન્સર 60 આવશે. ચલો, હવે વધુ સારા ત્રીજા ક્વેશ્ચનની ચર્ચા કરીએ આપણે. ખૂબ નાનો પ્રિઝમ કોણ છે? એટલે પાતળો પ્રિઝમ થઈ ગયો. પાતળા પ્રિઝમની કન્ડિશન એલાઉ. એની સપાટી ઉપર કિરણ I જેટલા કોણે આપાત થાય છે. હું આકૃતિ બનાવું મારી માટે તો મને આટલી ખબર પડે આ પ્રિઝમ પાતળો પ્રિઝમ છે એટલે એ નાનો. ઓકે, એક કિરણ આપાત થાય છે તો હું અહીંયા એક કિરણ એની ઉપર આપાત કરું છું. આ સપાટીનો દોરેલો લંબ છે I જેટલા ખૂણે. હું મારા નિયમનું પાલન કરું મને ખબર છે કે પાતળામાંથી ઘટમાં જશે તો લંબ તરફ એ વાંકું વળશે. પણ પાછળ બીજી કન્ડિશન વાંચો ને. I જેટલા કોણે આપાત થાય છે. નિર્ગમન કિરણ વિરુદ્ધ સપાટી પરથી લંબ રૂપે નિર્ગમન પામે છે. શબ્દ પકડો. કદાચ આકૃતિ આપવી પણ હોઈ શકે તમને, ના આપે તો જાતે બનાવવાની. વિરુદ્ધ સપાટી, આ સપાટી ઉપર AB સપાટી ઉપર આપાત થયું તો બીજી AC સપાટી ઉપરથી એ બહાર નીકળશે. બરાબર છે? તો એનો કહેવાનો ભાવાર્થ એટલો છે કે એ લંબ રૂપે નિર્ગમન પામે છે સપાટી સાથે 90 ના ખૂણે. પોઈન્ટ ટુ બી નોટેડ. તમે મને વિચારીને જવાબ આપશો કે સપાટી સાથે 90 ના ખૂણે થયું તો નિર્ગમન કોણ કેટલો થશે? તમે કહેશો 90. આ તમારી મોટી ભૂલ છે મિત્રો. નિર્ગમન કોણ કયો છે? નિર્ગમન કિરણ એ સપાટીને દોરેલા લંબ. અહીંયા હું સપાટીને લંબ દોરું તો આની ઉપર નહીં આવે. આ નિર્ગમન કિરણ છે અને સપાટીને લંબ એની જ ઉપર આવશે. મતલબ બે વચ્ચે એંગલ કોઈ રહેશે નહીં. બાબત ધ્યાન રાખજો કે લંબ રૂપે કિરણ હોય તો અહીંયા મને એટલી ખબર પડે કે નિર્ગમન કોણ E બરાબર શું થઈ જશે? 0 આ સપાટી માટે. તો તમારે શોધવાનું શું છે? I. બહુ સહેલો પ્રશ્ન છે. I કેવી રીતે કેલ્ક્યુલેટ કરું? તો કે I માટે તો મારી જોડે કોઈ સૂત્ર છે? તો કે છે. કોઈ પણ પ્રિઝમ માટે હરમેશ પ્રિઝમ સમીકરણ હાજર છે. I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. ચિંતા ના કરશો, હું મારી કન્ડિશન જ એપ્લાય કરું છું. I બરાબર શું? અહીં મારી કન્ડિશનમાં E શું છે? 0 છે. બરાબર છે ને? જોજો બરાબર E 0 છે. ડેલ્ટા માટે શું કરીશ? તો કે ડેલ્ટા નથી આવ્યો રકમમાં તો કે વાંધો નહીં. પાતળો પ્રિઝમ છે, પાતળા પ્રિઝમ માટે આ રહ્યું સૂત્ર અને પાછો હવામાં છે તો સીધું વાપરી દો ડેલ્ટાનું સૂત્ર. ક્લિયર? A ઇન્ટુ ઈટા -1. આ હવે ધ્યાન રાખજો કે જ્યારે પાતળા પ્રિઝમનું એક્ઝામ્પલ હશે તો આ ડેલ્ટા હશે અથવા તો તમે એવું લખો કે પાતળો પ્રિઝમ છે તો આ ડેલ્ટા મિનિમમ જ આવે.
ઓકે છે. તો ડેલ્ટા મિનિમમ માટે તમારી પાસે સૂત્ર ત્યાં એલાઉડ છે a ઇન્ટુ ઈટા માઇનસ 1. આ બંનેમાં મૂકી દઉં છું. જો મારી કેલ્ક્યુલેશન E0 છે, આ છે a અને આ છે a ઇન્ટુ ઈટા માઇનસ 1. તો I બરાબર a પ્લસ અંદર ગુણી નાખો. સોરી, એક બાબત એ ધ્યાન રાખજો કે અહીંયા વક્રી ભવનાંકને મ્યુ સંજ્ઞા આપી છે. ધ્યાન રાખજો કે તમે જો કોઈ પણ રેફરન્સ ગણતા હશો તો જૂની બુક પ્રમાણેના એક્ઝામ્પલ હશે તો એમાં વક્રી ભવનાંક માટે ઈટા સંકેત વાપરે છે, જ્યારે નવી બુકના કેટલાક એક્ઝામ્પલમાં વક્રી ભવનાંક માટે મ્યુ સંકેત વાપરે છે. બંને સંકેત એલાઉડ છે. તમે વક્રી ભવનાંકને ઈટા પણ કહી શકો છો અને મ્યુ પણ કહી શકો છો, બે એક જ વાત છે. એટલે હું અહીંયા ભૂસતો નથી, બરાબર. તો આ થશે ઈટા ઇન્ટુ એ માઇનસ a. તો આ એ નીકળી જશે. ટૂંકમાં આ કામ કરવાનું છે. I બરાબર ઈટા ઇન્ટુ એ. તો જ્યારે પણ હવે આપણી આ કન્ડિશન હશે તો I ઇઝ ઇક્વલ ટુ ઈટા ઇન્ટુ એ તમે કરશો, તમારો આન્સર થઈ જશે. આ પ્રકારના એક્ઝામ્પલ MCQ વધારે પૂછાશે, બરાબર છે. તો બહુ ઇઝી કામ કરવાનું છે. ફરી એક વખત કશું જ નથી કરવાનું. કન્ડિશન ઉપરથી નિર્ગમન કોણ 0 થયો છે. પ્રિઝમ સમીકરણ વ્યાપક છે. I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. નાના પ્રિઝમ માટે ડેલ્ટાનું સૂત્ર આપણે બનાવીને બેઠા છીએ આજે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઈટા માઇનસ 1 ઇન્ટુ a. સૂત્રનું ખાલી સાદુરૂપ આપ્યું છે મેં. હવે આનો આ દાખલો કોઈ બીજી રીતે બનાવે તો શું કરશે? તો કે તમને અહીંયા દાખલા તરીકે હું એમ કહું કે હું પ્રિઝમ કોણ તમને આપી દઉં. સમજો કે હું તમને અહીંયા એવું કહી દઉં છું, આ એ પ્રિઝમ કોણ છે એની જગ્યાએ 5 અંશનો પ્રિઝમ કોણ છે. ક્લિયર? અને વક્રી ભવનાંક જે મ્યુ છે એની જગ્યાએ હું તમને વેલ્યુ આપી દઉં 1.5. ઓકે છે. તો તમારો સીધો જવાબ થઈ જશે 1.5 ઇન્ટુ 5, 15 × 5 = 7.5 તમારો I છે. હા, પણ વેલ્યુ આપેલી હશે ને તો તમારે આટલું લાંબુ કરવાનું નથી થતું. હવે પછી તમારી જોડે આ સૂત્ર ઓલવેઝ છે. જો હું આને સોર્ટ આઉટ કરું ને, આ કન્ડિશનમાં E0 છે મિત્રો, તો E0 લઈ લો તો તમારા માટે આ સૂત્ર થઈ ગયું I બરાબર A પ્લસ ડેલ્ટા. તમારે સૂત્ર ના મેળવું હોય ડેલ્ટાનું તો તમે ડેલ્ટાને અલગ ગણવું હોય તો ગણી નાખજો. અહીંયા ઈટા મેં દાખલા તરીકે 1.5 આપ્યો છે. 1.5 માંથી 1 જાય તો 0.5 રહેશે અને આ 5 છે તો 0.5 × 5 કરશો એટલે 2.5 આવશે. એ 2.5 સીધા અહીંયા લઈ લેશો તો 2.5 + 5 એટલે 7.5. સીધી મેથડ એપ્લાય કરો અથવા સાદુરૂપ આપીને એપ્લાય કરો, બધું એક જ છે, બરાબર છે. તો એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. તમે ડેલ્ટા શોધીને કિંમત મૂકો છો, પણ આ વ્યાપક દાખલો હતો એટલે આમાં સીધી મારે કિંમત ડેલ્ટાની મૂકવી પડી. બાકી ડેલ્ટા શોધીને વાપરો, વાંધો નથી. આ સૂત્ર કામનું છે. એવો જ એક બીજો એક્ઝામ્પલ છે તમારી માટે ચોથા નંબરનો, બરાબર છે. હવે ચોથા નંબરમાં તમને આકૃતિ આપી છે. મારા માટે બહુ સહેલો દાખલો છે આ તમારી માટે. 4 અંશનો પ્રિઝમ કોણ છે એટલે મને પ્રિઝમ કોણ એટલે એ આપી દીધો 4. જોજો, સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. હા, મસ્ત વાક્ય છે. આકૃતિ જરા ચેક કરો. તો અહીંયા મેં તમને આકૃતિ આપી, એમાં એમને કિરણ જોઈ લો, સીધું સપાટીને લંબરૂપે આપાત કર્યું. તો અહીંયા મને કોઈ કહેશે આપાત કોણ કેટલો થશે? I. તમે કહેશો 90. ફરીવાર તમારી ભૂલ છે. તમે એ નહીં જોવાનું. સપાટી સાથે કિરણે બનાવેલો ખૂણો આપણો આપાત કોણ નથી. સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો. તો અહીંયા જ્યારે આ સપાટીને આ બિંદુએ કિરણ આપાત થાય છે, હું લંબ દોરું સપાટીને તો એની ઉપર આવવાનો છે. આ ધ્યાન રાખો. લંબ અને કિરણ બે એક જ થઈ જશે. તો ત્યારે I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો આ કન્ડિશનમાં I બરાબર 0 છે. મારા ચોથા એક્ઝામ્પલમાં I બરાબર 0 છે. વક્રી ભવનાંક આપી દીધો 1.5. તો નિર્ગમન કોણ ગણવાનો છે? ફરી એકવાર એ જ કામ મારે કરવાનું છે. મારી જોડે પ્રિઝમનું વ્યાપક સમીકરણ છે I પ્લસ E A પ્લસ ડેલ્ટા, અથવા તો પ્રિઝમ કોણ નાનો હોય તો ડેલ્ટા એમ કહી દેવાનું. હવે શું I 0 છે, E કેલ્ક્યુલેટ કરવો છે. એ મને આપેલો છે 1.5 વત્તા ડેલ્ટા નથી આલ્યો તો મારી જોડે હમણાં હતું એમ ડેલ્ટાનું સૂત્ર છે ને ભાઈ, A અને ઈટા માઇનસ 1. સાદુરૂપ તમારી સામે છે. તમે મને કહેશો 1.5 પ્લસ આ એ કેટલા હતા? 4 અને આ છે 1.5 માઇનસ 1 એટલે 0.5. 0.5 × 4 એટલે 2 થશે ને, બરાબર. આ મારી ભૂલ છે ને. આ એ ક્યાં વક્રી ભવનાંક છે? એ તો પ્રિઝમ કોણ છે એટલે આ 4 છે. આ 4 છે, આ 4, બરાબર. 4 + 2 6 તમારો આન્સર, બરાબર. કહેવાનો મતલબ સાદુરૂપ તો તમે આપી શકો છો. પણ I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટાથી સારા એવા પ્રિઝમના MCQ સોલ્વ થશે. પાતળા પ્રિઝમના એમાં I 0 છે, E શોધવાનો છે. એની વેલ્યુ પ્રિઝમ કોણ 4 છે. ડેલ્ટા એમ નતો તો ડેલ્ટા એમ તમે તમારા સૂત્રથી કેલ્ક્યુલેટ કરી શકો છો. એ આપેલો છે, ઈટા આપેલો છે, 1 આપેલો. સીધો ગણી મૂકી દો તો પણ વાંધો નહીં, ને ડાયરેક્ટ મૂકશો તો પણ વાંધો નથી. તો આ રીતે પ્રિઝમના ઘણા બધા MCQ બની શકે છે મિત્રો.
હજી પણ એકાદ બે સારી પેટર્ન બની શકે છે, તો કદાચ હું તમને નેક્સ્ટ નીટના કોઈ લેક્ચર લઉં તો એમાં એની ચર્ચા કરીશ. પણ બાબત ધ્યાન રાખજો કે નીટ ક્વેશ્ચન માટે અને ગુજકેટ અને જી માટે પ્રિઝમની પેટર્નમાંથી એક્ઝામ્પલ આવશે, બરાબર છે. તો જ્યારે સિલેક્શન થાય તો આનું પહેલું થઈ શકે છે, સંભાવના વધારે છે. તો આપણે એની વધુ સારી તૈયારી કરીશું. જલ્દી મળીશું નવા લેક્ચર સાથે. થેન્ક યુ.